લડતો લડવૈયો લડે, પણ જયારે ઘાયલ લડવૈયો હોય ને એ તો મરણીયો જંગ ખેલે. એટલે અમે તો મરણીયો જંગ ખેલવા નીકળ્યા છીએ હવે, કે આર પારની લડાઈ. વીજળીને ચમકારે મોતીડા પરોવે પાનબાઈ, એમ અમે વીજળીના થાંભલે જે છે એ આખી યાત્રા કરીને એના મૂળિયા ઉખાડે આંદોલનકારી, એના જેવું છે. એટલે આ વીજળીના થાંભલે એ મોતીડા પરોવાના હતા અને અહીંયા મૂળિયા ઉખેડવાના છે. અને પછી જે લોકોએ તમારા આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો એ સમયે એટલો ગુસ્સો ના આવ્યો કે પછી પણ તમને એવું ના લાગ્યું કે આવા લુખ્ખા અને લબાડ તત્વોની સામે પ્રતિશોધ લેવો જોઈએ, બદલો લેવો જોઈએ, આના આમ સાવ આસાનીથી છોડી ના દેવા જોઈએ? આ યાત્રામાં જ અમારા ઘણા બધા મિત્રોએ કીધું હતું કે લાલજીભાઈ ઠાઠા ભાગી નાખ્યા આમના. તો મેં ના પાડી હતી કે ના, આપણે નક્કી કર્યું છે કે સત્ય અને અહિંસા, એટલે આપણે મારવાનું કામ નહીં કરીએ. તો ખૂબ બધા લોકો એવા હતા, ધોકો લઈને પાડી દે એવા હતા. ખેડૂતો એવા હતા અને અમારા સાથીદારો એવા હતા કે આમાં તો ફૂંક મારે ને તોય ભલભલા એમાં ઉડી જાય, એવા લોકો અમારી પાસે, કે અમારી ટીમના ખેડૂતો નતા, મહેનતકશ લોકો હતા, ખેડૂતો, માલધારીઓ, ખેત મજૂરો હતા. ગુજરાતની ગાદી ઉપર ધૃતરાષ્ટ્રની જેમ કશું જ નહીં બોલવાનું એવું કરનાર એક વ્યક્તિ બેઠેલા છે, અને બીજી બાજુ પોતાની મનમાની કરે એવા દુર્યોધન પણ બેઠેલા છે. કે તું જિંદા હૈ તો જિંદગી કી જીત પર યકીન કર, અગર કહી હે સ્વર્ગ તો ઉતારલા જમીન પર. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તમે જાણો છો કે ગુજરાતના ખેડૂતો એ આક્રોશિત છે, ક્યાંય ને ક્યાંય એ આંદોલિત પણ છે, ગુસ્સો છે એની અંદર. કારણ એનું એ છે કે એમના ખેતરોની અંદર હાઈ ટેન્શન વીજના થાંભલા નાખવામાં આવ્યા છે, અને આખી જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી એને લઈને ગુજરાત કોંગ્રેસ અને ખાસ કરીને લાલજીભાઈ અને પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં કિસાન કોંગ્રેસના ઉપક્રમે એક ખેડૂતોની યાત્રા કાઢવામાં આવી, ટ્રેક્ટર યાત્રા. એ યાત્રાની અંદર એવું તો શું થયું કે વેરવિખેર થઈ ગયું આખું ખેડૂતોનું આંદોલન. અને ત્યારબાદ પાલ આંબલિયાને, જેમણે અને લાલજી દેસાઈએ જે રાત દિવસ મહેનત કરીને આખું આંદોલન ઊભું કર્યું હતું, એ બાદ એમને રડવાના વારો આવ્યો અને એ સ્ટેજ ઉપર પાલભાઈ આંબલિયાના આંસુ સર્યા. અને હવે પાછા એ ઊભા થયા છે. જે અબજસ મળ્યા હતા એ પાછા એ આંદોલનના રાહે આવ્યા છે. લાલજીભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. શું કરવાના છે એમની પાસે જાણીશું. લાલજીભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. જી, ધન્યવાદ વિમિતભાઈ. આ વાત ઘણા લોકોને ઘણી વખત એવું લાગે કે મોટા ભાગના આંદોલનમાં જયારે આવું કઈ ઘટના ઘટે કે તમે ખૂબ મહેનત કરી હોય, આમ તો 4-5 વર્ષ લગાતાર અલગ અલગ મુદ્દાઓ માટે પાલભાઈ હોય કે અમારા ગિરધરભાઈ હોય કે જયેશભાઈ હોય કે બધા જ લોકો, રતનસિંહભાઈ ને ખૂબ લોકો, એટલે પ્રવીણભાઈ, અમારા ભાઈ સત્યમથી લઈ અને ભરતકરણથી લઈને ક્યાંક ભેમાભાઈ હોય, ખૂબ લોકો લડતા હતા. ક્યાંક કરસનદાસ બાપુ જે છે એ લડતા હોય, ક્યાંક અમારા બહેનો જે છે જેનીબેન કે ગીતાબેન, એ લોકો પણ લડતા હોય. ખેડૂતોના મુદ્દે અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ ખૂબ અવાજ ઉઠાવ્યો છે. ક્યાંક લલિત વસોએ અવાજ ઉઠાવ્યો છે, એક સમયે પરેશભાઈ ધાનાણી, તમે પણ ઓળખો, પરેશભાઈ અવાજ ઉઠાવ્યો છે. ક્યાંક પ્રતાપભાઈ દુધાતે પણ અવાજ ઉઠાવ્યો છે. કોણ? એટલે કોંગ્રેસમાં તમે ખૂણે ને ખાંચરે તમે જુઓ તો જીવણકુમાર વડિયા આવે. દરેક લોકોએ લગાતાર, અમારા વીકે હુંબલ ને આખી કચ્છની ટીમ જયારે અવાજ ઉઠાવતી હોય, અમારા સુરનગરના આગેવાનો જે છે એ અવાજ ઉઠાવતા હોય, મોરબીમાં કિશોરભાઈ જે ગુજરી ગયા, જે પોતે પણ લડતા, અને અમારા સાથીઓ બધા, તો મહેશભાઈ રાજકોટિયા ને એ લોકો લડતા હોય, જીતુભાઈ લડતા હોય. આ બધા લોકો જે લડવૈયા છે, એટલે હું હમણાં ગઈકાલે જ મિટિંગમાં કહેતો હતો કે હવે આપણે બે જ કેટેગરી છે, એક લડવૈયાઓની ને એક નડવૈયાઓની. તો લડવૈયાઓનું કામ છે લડવાનું, અને નડવૈયાઓનું કામ છે નડવાનું. જેને જે કરવું એ કરે. અને તમે જે કહેતા ને કે યાત્રામાં, એટલે કામ કરીએ તો ભૂલ પણ થાય નાની મોટી. બીજું કે અગાઉ આંદોલનોમાં જીત્યા પણ છીએ. માંડલ બેચરાજી સર આંદોલન વિના વિઘ્ને 100 દિવસ ચાલ્યું હતું ને એમાં જીત્યા હતા. તો આજે ગામો ગામ 44 ગામમાં લોકો જે છે એ ખૂબ હરખ વ્યક્ત કરે, રાજીપો વ્યક્ત કરે એના વચ્ચે જઈએ ત્યારે. પરંતુ ચોક્કસ પ્રકારની એક ટોળકીને જયારે એવું લાગ્યું કે આ આંદોલન ચરમસીમા ઉપર જઈ રહ્યું છે, સરકાર ઝૂકવા માટે તૈયાર છે, અને આનો બધો જશ છે પાલભાઈ ને લાલભાઈ ને, લાલ બાલ અને પાલ, જયેશ મહેશની જોડી, એમ લોકોએ જોવા માંડ્યા. તો એમને મળી રહ્યો છે, તો કોંગ્રેસ પાર્ટીને મળી રહ્યો છે, કોંગ્રેસના આગેવાનોને મળી રહ્યો છે. એવું જયારે લાગવા માંડ્યું ત્યારે જે છે એ ચોક્કસ ટોળકીએ આવીને
વાહનો ભરીને માણસો પણ મોકલ્યા, એમણે તોફાન કર્યું, અને ત્યાં તોફાન કરીને ઈરાદો તો એવો હતો કે એવું તોફાન કરાવવું કે જેમાં લાઠીચાર્જ થાય, ગોળીબાર થાય, અને એ નિર્દોષ મારા ભોળા ખેડૂતો જે છે એ ગોળીએ વિંધાય, એવો એમનો કોઈનો પ્લાન હતો, જેને અમે સફળ નથી થવા દીધો. ઘણા લોકો એમ પૂછે છે કે યાત્રા સફળ કે નિષ્ફળ. હું હંમેશા એમ કહું, મેં ઘણી જગ્યાએ પત્રકારોમાં કહ્યું કે અમારી જે છે આખું આંદોલન 80% સફળ, 20% રહી ગયું, 90% સફળ, 10% રહી ગયું. તો મને પત્રકાર મિત્રોએ કીધું, મને કે ના લાલજીભાઈ, આંદોલન 100% સફળ. અને મેં કીધું કઈ રીતે તમે આને આંકો છો? મને કે ગુજરાતનું કોઈ ગામ એવું બાકી નથી કે જેને એ ખબર ના હોય કે અદાણી અંબાણીની વીજ લાઈનો કે અન્ય ઉદ્યોગપતિઓની વીજ લાઈનો આવે છે અને બજારના 4 ગણાના બદલે જંત્રીના 4 ગણા આપે છે. કલેક્ટરો, મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, આ ગુજરાત રાજ્યના બધા જ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીથી માંડીને બધા જ એ આમ જોવા જાય તો ઉદ્યોગપતિઓના ચાટુકાર બન્યા છે, દલાલ બન્યા છે. એ બધું જ હવે લોકો બોલતા થઈ ગયા છે, ગામો ગામ બોલતા થઈ ગયા છે. અને હું તો ત્યાં સુધી પણ કહીશ કે જે ઉછળીને ભાજપને મત આપતા હતા એવા લોકો હવે એમ કે છે કે આ કમળનું ફૂલ જે છે અમારી મોટી ભૂલ હતી. તો જે ભૂલ છે, પછી મારે કેવું પડ્યું કે કમળનું ફૂલ તમારી ભૂલ આ એકવારની નહીં, કમળનું ફૂલ વારે વારે ભૂલ. ક્યાં સુધી ભૂલ? તો લોકોમાં જે સંદેશ ગયો છે કે જમીન અમારી, થાંભલા કંપનીઓના, ગુજરાતને વીજળી જોઈશે, તો આખી જે વાત છે એ જમીનની માપણીની હોય, સેટેલાઇટ માપણીની હોય, વીજળીના થાંભલાની વાત હોય, કે રોડ રસ્તામાં જતી જમીનની વાત હોય, મારા આદિવાસી વિસ્તારમાં મળતું વળતર હોય, રાજસ્થાનમાં કેટલું મળે છે, અહીંયા કેટલું, કયા રાજ્યોના દેવા માફ થઈ ગયા, ગુજરાતના કેમ નથી થતા, કયા રાજ્યોમાં મફત વીજળી મળે છે, ગુજરાતમાં કેમ નથી મળતી, શા માટે ટેકાના ભાવ જરૂરી. તો આખી જે ચેતના છે, એટલે બધા લોકોએ મને કહ્યું કે તમે નિરાશ ના થાઓ. પાલભાઈને પણ કહ્યું નિરાશ ના થાય, કે તમે આજે ગુજરાતના ખૂણે ખૂણે જે ખેડૂત હતો એને તમે જગાડ્યો છે. એટલું જ નહીં, એ ખેડૂતને તમે એક કરી દીધો છે. ભલે થોડું ઘણું ડખાડખી તો થાય, પણ આજે બીજું ડર ભગાડી દીધો તમે. કારણ કે આ સરકારની સામે લડવું એ તો જાણે બધાને ડર લાગે, એના બદલે ડર નીકળી ગયો. ગામો ગામથી ટ્રેક્ટરો અને વાહનો જે સંખ્યામાં તમે તમારી ટીમે પણ જોયું છે જે આવ્યા, આ બધું જોતા આટલેથી પતી જતું હોત કદાચ, એવું બને તોય એમને એમ હોત કે આટલી મહેનત કર્યા પછી કોઈકે પાણી ફેરવ્યું, કોના માટે આ બધું, એવું કદાચ થાત. પણ અમને સાપકડા ગામના લોકોએ ફોન કર્યો અને કહ્યું, પાલભાઈ જ્યારે એની આંખમાં આંસુ હતા ત્યારે, અને પછી બીજા દિવસે હું પાલભાઈ ના મુદ્દે વાત કરતા કરતા મારી આંખો ભીની થઈને મારે પણ જે છે મને એક જેમ કે ને, હું સામાન્ય રીતે આમ ન રડું એવો માનવી, અને છતાં હું રડી પડ્યો. એટલે પત્રકાર સાથે વાત કરતા કરતા તો સાપકડા ગામના લોકોએ કીધું કે તમે 5 જણા અને જે આ લોકો જોડાયેલા છે બધા, એટલે 7-8 જણા, તમે બધા સાપકડાઓ, અમારે તમારું સન્માન કરવું છે કે તમારા કારણે તો અમારા ખેડૂતોના ખાતામાં 35 લાખ 55 લાખ ખાતામાં નખાણા. નહીં તો અમને તો ધોકા મળતા હતા. આ ધોકા પડતા હતા, એના બદલે અમારા ખાતામાં પૈસા પડવા માંડ્યા. અહીંયા જે પોલીસે ચોકી નાખી હતી એના બદલે પોલીસ કરગરવા લાગી કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, હવે કંઈ કરતા નહીં. તો આ છે જિગ્નેશ મેવાણી ત્યાં જઈને ઉભા રહે એનો એક ફરક દેખાય, જયેશ પટેલ જ્યાં જઈને ઉભા રહે એનો ફરક દેખાય. તો આ જે છે એટલે એ લડાઈનો. અને બીજું અમિતભાઈ, મને એમ કહું છું, આખી જે આંદોલન છે ને, એમાં આંદોલન કરતા પહેલા ખેડૂતોને માત્ર ક્યાંક 90,000, ક્યાંક 2 લાખ, ક્યાંક 3 લાખ એક થાંભલે મળતા હતા. આ આંદોલનની કેવી ગજબની સફળતા કે ખેડૂતોને 35 લાખ, 40 લાખ, 45 લાખ, 55 લાખ, અને છેલ્લા સમાચાર મુજબ 60 લાખ સુધી એના પેલામાં મળ્યા. આ આંદોલનની જીત છે, આ ખેડૂતોની જીત છે, આ ખેડૂતોની એકતાની જીત છે. અને હું તો ત્યાં સુધી કહું કે આ પદયાત્રાની જે જાહેરાત માનો કે કરી ફરી એક વખત મેદાનમાં, ત્યારે એટલું તો નક્કી છે કે હું કે પાલભાઈ કે બીજા જે પણ મિત્રો છે, બધા 5, 7, 10 લોકો એ જે બધે દોડીને જઈએ છીએ અને લોકોને તૈયાર કરીએ છીએ, લડવૈયાઓને તૈયાર કરીએ છીએ, એની પાછળનું કારણ શું? અમે નાનપણમાં ગરીબી જોઈ છે, ઉઘાડા પગે હાથેડા હાક્યા છે. હાથી કેમ, જે અમારે વઢિયારને ખારાપાટની ભાષામાં હાથેડા કે, જે આમ સૌરાષ્ટ્રમાં હાથી કે, તો એ હાથેડા હાક્યા છે. એ બળદને લઈને હવારમાં દી ઉગે એ પહેલા એ 2-2.5 વીઘા અમે અમારા પડાને ખેડ્યા છે. એટલે અમને ખબર છે કે ખેડૂતની પીડા શું હોય. અમને એ ખબર છે કે જે કોઠીઓ ભરેલી હોય, એ જેઠ મહિનો આવે ને ત્યારે કોઠીઓ ખાલી થાય ત્યારે એ ખેડૂતની શું વલે થાય. અમને ખબર છે કે જ્યારે બીજવારો ખેતરમાં વાવવાનો હોય અને વેપારી એમ કે 1.5 આપશો તો જ આપું, બીજવારો નહીં તો હું બીજવારો નહીં આપું. એટલે અમે ખેડૂતની પીડા જાણીએ છીએ.
85, 86 ને 87માં મારી બધી ગાયો ભેંસો મરી ગઈ અને પછી જે અમદાવાદ આવવું પડ્યું ત્યારે મને પશુપાલકની પીડા ખબર છે કે એક માલિકની જેમ રહેતો માલધારી કે ખેડૂત અમદાવાદની એ ઝૂંપડપટ્ટીમાં એ કેવી પેલામાં રહીને વર્ષો કાઢવા પડ્યા. એટલે જેને આ વેઠ્યું છે એને ખબર પડે કે ખેડૂતનું ખેતર જતું રહે, ખેડૂતનો કાળજાના કટકા જેવો એ ખેતર વચ્ચે થાંભલો આવી જાય તો શું થાય. મને લાગે છે કે જીવશું ત્યાં સુધી લડશું, ખેડૂતોના હક માટે લડશું, અને લડવા નીકળીએ તો અમને ખબર છે કે ચોક્કસ ડિઝાઇન પૂર્વક ગાળોય પડશે તો પડે, કઈ વાંધો નથી. ગાળો ખાવા માંડી પણ તૈયારી છે. ગાંધીને લોકો જે ગાળો દેતા હોય, બાબા સાહેબ આંબેડકરને ગાળો દેતા હોય, જે નહેરુ અને સરદારને દેતા હોય, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહને પણ એ લોકો ઘોળીને પી જતા હોય, એવા નઠારા લોકો તમારા માટે બધું જ બોલશે, કઈ ચિંતા નહીં કરવાનું. તો કે ને પેલું એક વાક્ય છે, હું હંમેશા કહેતો હોય કે તું જિંદા હૈ તો જિંદગી કી જીત પર યકીન કર, અગર કહી હૈ સ્વર્ગ તો ઉતાર લા જમીન પર. તો આ ગીતો જે છે અમે તો એને આત્મસાત કર્યા છે, ગાઈએ છીએ. એટલે પદયાત્રા જે છે એમાં પણ જ્યારે અગ્નિકાંડ થયો ત્યારે પણ જનાર આ જ ટીમો હતી, ડિમોલિશન થાય તો જનાર આ જ ટીમો હતી. એટલે મેં તો નક્કી જ કર્યું છે કે જ્યાં અન્યાય છે, અત્યાચાર છે, બળાત્કાર છે, ભ્રષ્ટાચાર છે, અસમાનતા છે, ત્યાં જઈને લડવું. સત્તાનો સંઘર્ષ અલગ હોય છે અને હક અને ન્યાય માટે, જનતા માટેનો સંઘર્ષ બહુ જુદો હોય છે. લાલજીભાઈ, તમે જે આંદોલન આખું ઊભું કર્યું હતું, ટ્રેક્ટર રેલી કાઢી હતી અને પછી જે લોકોએ તમારા આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો, એ સમયે એટલો ગુસ્સો ના આવ્યો કે પછી પણ તમને એવું ના લાગ્યું કે આવા લુખ્ખા અને લબાડ તત્વોની સામે પ્રતિશોધ લેવો જોઈએ, બદલો લેવો જોઈએ, આના આમ સાવ આસાનીથી છોડી ના દેવા જોઈએ? વિમિતભાઈ, મારું બહુ જુદું માનવું છે આમાં કે જો હું પણ રાજનીતિમાં છું, એટલે હું રાજકારણમાં છું, તો હું પણ મારું રાજકારણ જે છે, અને હું કોંગ્રેસ પાર્ટીનો સેવાદળનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, તો મારી પોતાની પણ એક રાજનીતિ છે. પણ હંમેશા એક નક્કી કરેલું છે. માંડલ બેચરાજી સર આંદોલન વખતે પણ હું જાહેરમાં કહેતો, અને આજે 44 ગામમાં જો કોઈ આંટો મારે તો જે ખેડૂતો ક્યારેક કશેક ખેડૂતના નામે ખાલી ખોટા ગાળો વખવાવાળા બી છે, જ્ઞાતિ આધારિત બી બોલે છે, ત્યારે લોકો ભૂલી જાય છે. એટલે અમે આ વખતે ખેડૂત આંદોલનને જ્ઞાતિ, જાતિ, ધર્મથી પર, ખેડૂત, માલધારી, ખેતમજૂર આ બધા એક છે, પરસેવો પાડનાર એક છે, રાત દિવસ મહેનત કરીને પોતાનું લોહી પાણી એક કરીને પેદા કરનાર જે છે, એને એક કરવાનો જે અમે પ્રયત્ન કર્યો. તેમ છતાંય કોઈકે મગમાં ધોકો માર્યો, કોઈ પીઠમાં ખંજર ભોંક્યું, પણ કઈ નહીં. કારણ કે એવું છે કે વીછી જે છે એનું કામ ડંખ મારવાનું છે, ડંખ મારે. અમારું કામ ઝેર ઉતારવાનું છે, તો ઝેર ઉતારીએ. એટલે એ કામ હું કરું છું. ઘણામાં અમારા મિત્રો એવા હતા, મને કે આના વાહા તોડી નાખીએ. મેં કીધું તો પછી મારું અને અમારી ટીમ આખી જે છે એનું બોલેલું નિષ્ફળ જાય કે આખું આંદોલન જે છે એ બાબાના બંધારણ મુજબ અને ગાંધીના મૂલ્યો મુજબ ચાલશે. એટલે કાયદો જે છે, કાયદો તોડીને આપણે આંદોલન નહીં કરીએ. કાયદો બદલવા માટે જે કરવું પડે કરશું, ખોટો હોય તો, પણ કાયદો તોડીને, કાયદો હાથમાં લઈને, હાથમાં હથિયાર લઈને, કે મોઢામાં ગાળ લઈને, કે વાહામાં ખંજર ભોંકીને આપણે નહીં કરીએ. અને એટલા માટે અમે કીધું સત્ય અને અહિંસા આ આંદોલનના બે પાયા છે. ન્યાય અને અધિકાર એ અમારું લક્ષ્ય છે. જે ન્યાય અને અધિકાર એ બાબા સાહેબે આપણને આપેલું એ શસ્ત્ર છે. પ્રેમ, કરુણા, સત્ય, અહિંસા એ ગાંધીએ આપેલા મૂલ્યો છે. તો હું એવું માનું છું કે જ્યારે મળે એટલે આમ કહેવાય ને કે એક બાજુ આંબેડકરજી અને ગાંધીજી, એટલે આંબેડકર જબ મિલે આંબેડકર ઓર ગાંધી તબ ઉઠેગી આંધી. તો અમે તો આંધી છીએ. આ આંબેડકરજી અને ગાંધીજી જે છે એના રસ્તે ચાલવા વાળી આંધી છીએ. અને આંધી, તુફાન જયારે આ ટાઈપની આંધી હોય ત્યારે ઘણા બધા ટકરાવ આવે, તો ટકરાવાનું. પણ આપ એ પણ જાણો છો કે કોઈક લોકોએ બાબા સાહેબને કહેલું, ખબર છે તમને? હું ઘણી જગ્યાએ મારું ફેવરેટ પેલું છે કે ખૂબ લોકો એમ કે ગાંધીજી છે રાત્રે 9 વાગે સુતા હતા, તો પત્રકાર એના ત્યાં ગયા ત્યારે એનો દીવો ત્યાં બંધ કરીને, ફાનસ બંધ કરીને સુઈ ગયા હતા. નહેરુજી છે 9:30 વાગે કદાચ સુઈ ગયા હતા કે 10 વાગે સુઈ ગયા હતા. આપણા સરદાર પટેલ જે છે એ પણ 10:30, 11 સુઈ ગયા હતા. રાતે 12 વાગે એ પત્રકાર જયારે બાબા સાહેબની એ કોટડીએ પહોંચે છે
અને ત્યારે એ ટમટમ દીવામાં એ ફાનસના અજવાળે લખતા હોય છે ત્યારે પૂછે છે પત્રકાર કે આ બાકી બધા સૂતા છે, તમે કેમ જાગો છો? તો બાબા સાહેબે જે જવાબ આપ્યો હતો કે મારો એ બધા સૂઈ શકે કારણ કે એમનો સમાજ જાગે છે અને મારે જાગવું પડે છે કારણ કે મારો સમાજ સૂતો છે. એટલે હું એવું માનું છું મારો સમાજ એટલે કોઈ, હું જયારે વાત કરું છું ત્યારે મારો ખેડૂત સમાજ સૂતો છે, મારો માલધારી સમાજ સૂતો છે, એ મારો ખેત મજૂર સમાજ સૂતો છે. એટલા માટે અમારે જાગવું પડે. એટલું જ નહીં, જાગતા રહેતા પણ અમે લડીએ છીએ. તમને કોક ગાળો બોલશે, કોક અમારી ટીકા કરશે, ટિપ્પણી કરશે, વખાણ કરશે, કોક ખભા ઉપર બેસાડશે, તો કોક પાટાઈ મારશે, બધું જ થશે. જે નથી જ લડવું, જેને ઘરે જ બેસી રહેવું છે, જેને સોદાબાજી જ કરવી છે, જેને માત્ર અદાણી અને અંબાણીના ઉદ્યોગોમાં કોન્ટ્રાક્ટર બનવું છે, જેને ચૂંટણી ટાણે માત્ર ફંડ લેવું છે, એ બધાને તો આ સવાલો નડવાના જ નથી, એને કોઈ પૂછવાનું પણ નથી. લાલજીભાઈ, તમને શું લાગે છે કે તમે આમ આદમી પાર્ટીના નેતાઓને ના પાડી કે ભાઈ તમારે આની અંદર જોડાવાનું નથી, તો ક્યાંય ને ક્યાંય એ ઈગોના કારણે તમારા આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો છે? મને ખબર નથી. એટલે હું એવું માનું છું, જેમ કે મારું વ્યક્તિગત એવું માનવું છે કે હું વગર આમંત્રણે ક્યાંય ના જાઉં. અચ્છા. ખેડૂત તરીકે ખેડૂતોના ત્યાં જઈને એના ન્યાયની લડાઈમાં જોડાઈએ જુદી વાત છે, પણ કોઈ વગર આમંત્રણે, જેમ કે માનો કે એ લોકોએ હળદરમાં સભા કરી હતી, તો અમને ખબર હતી. મારા તો ત્યાં ગામો ગામ ઓળખીતા છે. બોટાદના ગામડાઓમાં આમ પાળિયાદથી લઈને ઢાકણિયાથી લઈને કોઈ ગામ એવું નથી કે જ્યાં બોટાદના ગામડાઓમાં હું લોકોની વચ્ચે ના ગયો હોય. તેમ છતાંય અમને ખબર હતી ભાઈ આમ આદમી પાર્ટી આ કાર્યક્રમ કરે છે તો આપણે ત્યાં ન જવાય, એમ આખો કાર્ય. અને બીજું, પછી હળદરની ઘટના પછીથી જે રાજુ કરપડાનું જે બયાન આવ્યું હતું ને એના બીજા મિત્રો જે ખેડૂતોનું બયાન આવ્યું હતું, એ બયાન બહુ ચોંકાવનારું હતું. એ બયાન એવું કહેતું હતું કે અમે જલ્દી જેલમાંથી બહાર નીકળીએ નહીં એના માટેનો આખો તખ્તો ઘડાયો હતો. અમને છોડાવવા માટે, જે જામીન માટે જે વકીલ હાજર રહેવાનો હોય ન રહ્યો, આવું એમના લોકોએ કહ્યું છે, અમે નથી કહ્યું. તમે વિચાર તો કરો કે એ પાર્ટીમાંથી કરસનદાસ બાપુ ભાદરકા કેમ નીકળી ગયા, સાગરભાઈ રબારી ખેડૂત નેતા કેમ નીકળી ગયા, ભેમાભાઈ ચૌધરી ખેડૂત નેતા કેમ નીકળી ગયા, રાજુ કરપડા ખેડૂત નેતા કેમ નીકળી ગયા. એટલે જેટલા ખેડૂત નેતાઓ હતા એ બધા જ નીકળી જાય છે. કોઈક તો કારણ હશે ને. મને લાગે છે કે માનો કોઈ કોંગ્રેસ પાર્ટી કોઈ છોડે, ચોક્કસ એક લડાઈ લડનાર લોકો, તો કોંગ્રેસ પાર્ટીએ પણ પોતે જે છે એનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. એમ આમ આદમી પાર્ટીએ પણ કરવું જોઈએ. હું એમના ઉપર ગુસ્સે બી નથી, એમને મારે કંઈક શિખામણ પણ નથી આપવી, કશું કહેવું નથી. પણ એટલું તો હું ચોક્કસ કહું કે જ્યારે મને કોઈકે એમ જાહેર કરીને કીધું હોય કે ભાઈ આમાં ભાજપે નહીં આવવું કે કોંગ્રેસે નહીં આવવાનું, તો મને લાગે ન જવાય. એ અમન્યા જાળવી જોઈએ. બીજું કે દરેક પાર્ટીની લડવાની એક પદ્ધતિ હોય. કોંગ્રેસ પાર્ટી જે છે એ લગાતાર લડે, દિવસો સુધી લડે, પરંતુ સત્ય અને અહિંસાના માર્ગે લડે. કોઈ દિવસ હાથમાં હથિયાર ના ઉઠાવે, પથ્થરોના ઢગલા ભેગા ના કરે. એ ના કરે કોંગ્રેસ પાર્ટી. એ કોંગ્રેસનું પોતાનું કલ્ચર નથી. હવે બીજી પાર્ટીનું કલ્ચર જુદું છે, તો પછી સાથે, આમ તો એવું છે ખેડૂતની લડાઈ સાથે લડવી જોઈએ, પણ એ શક્ય જ નથી. કારણ કે તમે અસત્ય અને હિંસા કોઈ ફેલાવાનું હોય, કોઈ પણ હોય, તો કોણ કોનો વિશ્વાસ કરે? કાલ ઉઠીને એવું બને કે એમને ન ગમતો રસ્તો અમે લઈએ, અમને ન ગમતો રસ્તો એ લે, તો એમાંથી વિવાદ થાય. એના કરતા હું એવું કહું છું કે દરેક લોકોએ લડવું જોઈએ ખેડૂતોના મુદ્દે. એ નાની નાની પાર્ટી હોય તો લડવું જોઈએ, પાર્ટી ના હોય તો લડવું જોઈએ. જેના મનમાં એવું હોય કે મારે ખેડૂતો માટે લડવું છે, એવા દરેક વ્યક્તિએ આ લડાઈ લડવી જોઈએ. પરંતુ કોઈક લડતું હોય એમાં સીધું જઈને હું બેસી જાઉં, અથવા હું એમ કહું હું અમારા આગેવાનો આવી જશે ત્યાં, માનો કે એ લોકો કંઈક કરવાના છે કાર્યક્રમ, હમણાં હું જાહેરાત કરું કે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો જોડાશો, તો કોઈક એમ કે છે કોંગ્રેસ પાર્ટીને શરમ આવવી જોઈએ, તો એમ બીજી પાર્ટીને પણ આજ લાગુ પડે. એમ અમે અમારી પાર્ટી તરીકે બહુ સ્પષ્ટ છીએ. પહેલા દિવસથી જયારે લડતા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ બધાએ કિસાન કોંગ્રેસ, અચ્છા ભારતીય કિસાન સંઘ લડતું હોય તો કોને ખબર નથી કે આ ભાજપનું છે? એમ કિસાન કોંગ્રેસ લડતી હોય તો કોને ખબર નથી કે આ કોંગ્રેસનું છે? એ તો અમારું માનો કે આદિવાસી કોંગ્રેસ હોય તો પછી અમારે કેમ કે તમે આદિવાસી કોંગ્રેસ કીધું હતું પણ કોંગ્રેસ નહોતું, પણ આદિવાસી કોંગ્રેસનો મતલબ જ એ થાય છે. એમ અમારું કિસાન મજદૂર નું હોય તો પણ, અને કિસાન કોંગ્રેસ, છતાંય જેને જે ખેલ કરવો તો એ કર્યો, ખેલ મુબારક. અમે લડતા રહેશું.
લાલજીભાઈ, આની અંદર સરકારનો રોલ તમે કઈ રીતે જુઓ છો આંદોલનને વેરવિખેર કરવામાં? કે આમાં બહુ જ સરકારનો કોઈ રોલ ભયંકર. જ નતો, કે આમ આદમી પાર્ટીનો જ રોલ હતો? આ સરકારે જ ખેલ ખેલ્યો હોય એવું લાગે છે. અને હું એવું માનું અચ્છા. કે સરકારના બહુ જ ઉચ્ચ કક્ષાના પોલિટિકલ લીડર હોય અને આમ આદમી પાર્ટી સાથેનું સંકલન પણ થયું હોય અને એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ એમણે કોર્ડિનેટ કર્યું હોય. એટલે હું અને બીજું પણ હું એનો વાંક એટલે નથી કાઢતો કે સરકાર તો આ જ કરે. સરકારને તો આંદોલન તોડી જ નાખવું હતું. આપણાને ખબર છે, આપણાને બધાને ખબર છે કે ગુજરાત સરકાર ઈચ્છતી જ નથી કે આંદોલન થાય. એ તો આંદોલન તોડવા માટેના બધા જ પેતરા કરે. એ આપણે કઈ માસીના દીકરા મામાના દીકરા તો છે જ નહીં કે આવો આવો ગાંધીનગર અમે તમને અહીંયા ફૂલડે વધાવશું. તો એ લોકો તો આ જ કરે. લાલજીભાઈ, તમને એવું નથી લાગતું કે આ જે આમ આદમી પાર્ટી છે, હવે કદાચ તમારી લડાઈ જો કદાચ આવી રીતે તમારા કોંગ્રેસના જે આંદોલનની અંદર જો ભેંડા મારતી રહેશે તો તમારી લડાઈ ક્યાંય ને ક્યાંય ડાયવર્ટ થઈ જશે? હવે આમ આદમી પાર્ટી બીજા વિપક્ષ સામે લડવામાં જતી રહેશે, ન કે ભાજપ તરફી લડાઈ માટે? આ લડાઈ છે ને એ ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓની દલાલ એવી સરકાર સામે છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે મંત્રીઓ હોય કે પછી એનો દિલ્હીમાં બેસીને રાજ કરતા લોકો. તો લડાઈનું જે તોપનું નાળચું છે એ હું બહુ સ્પષ્ટપણે માનું છું સામસામું ના જ હોવું જોઈએ. કોઈ પણ વૈચારિક અમે લોકો વૈચારિક રીતે એકબીજાના વિરોધી હોઈ શકીએ પણ આપણે દુશ્મન નથી કોઈના પણ. ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય કે ચાહે XY જાય. કારણ કે આપણે અહીંયા વ્યક્તિગત દુશ્મની માટે કાર્ય કરતા નથી. દરેક વિચારોને આ દેશનું બંધારણ જે છે એ ફલવા ફૂલવા માટેનો હક આપે છે. એટલે વૈચારિક વિરોધ હોય, કાર્ય પદ્ધતિનો વિરોધ હોઈ શકે, પરંતુ લક્ષ્ય તો બધાનું એક જ છે. ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, ભ્રષ્ટાચાર જે છે રોકાવો જોઈએ, શોષણ બંધ થવું જોઈએ. કંપનીઓનું જે અત્યારે રાજ છે, પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, હવે વેસ્ટ ઇન્ડિયા કંપની છે. તો વેસ્ટ ઇન્ડિયા કંપની છે એનું અત્યારે તાનાશાહી બંધ થવી જોઈએ. અને આ તાનાશાહીમાં મદદ કરતી સરકાર છે એના માટે અમે તો એમ પણ કહીએ છીએ કે પહેલા તો અમે ખાલી થાંભલા ઉખાડવાની વાતો કરતા હતા, હવે તો એવું છે કે આ સરકારના મૂળિયા ઉખાડી નાખશું. કારણ કે હવે તો પેલું નથી કહેતા કે લડતો લડવૈયો લડે, પણ જયારે ઘાયલ લડવૈયો હોય ને એ તો મરણીયો જંગ ખેલે. એટલે અમે તો મરણીયો જંગ ખેલવા નીકળ્યા છીએ હવે કે આર પારની લડાઈ. અને આ લડાઈ છે ને અમારી કોઈ XYZ વિપક્ષ સામે છે જ નહીં. આ અમારી લડાઈ છે શાસકો સામેની છે, શોષકો સામેની છે અને રાક્ષસી માયાજાળવાળી કંપનીઓ સામેની છે. અને આ લડાઈ અમારી ખેડૂતો માટેની, ખેત મજૂરો માટેની, માલધારીઓ માટેની, ઉત્પાદકો માટેની. એટલે કોના માટે છે અને કોની સામે છે એ બહુ જ સ્પષ્ટ છે. એટલે કોઈએ ગેરસમજ ના રાખવી. આ લડાઈ, ફરી એક વખત કહું છું વિમિતભાઈ, આ લડાઈ અમારી ખેડૂત, ખેત મજૂર, માલધારી અને ઉત્પાદક જે છે, જે પોતાનો પરસેવો લોહી પાણી એક કરે છે પકવવા માટે, પેદા કરવા માટે, આ લડાઈ એના હકની છે, એના ન્યાય માટેની છે. અને આ લડાઈ શોષકો, શાસકો અને રાક્ષસી કંપનીઓ સામેની છે. એટલે મહેરબાની કરીને કોઈએ ભળતી ટોપી પહેરી લેવાની જરૂર, બંધ બેસતી બાગડી કોઈએ બાંધી લેવાની જરૂર નથી. તમે આ ખેડૂત અધિકાર યાત્રા પાર્ટ 2 જે કાઢી રહ્યા છો, એ વ્રજવાણીથી લઈને દ્વારકા સુધી આ ધાર્મિક સ્થળ નક્કી, મતલબ કેમ એ નક્કી કરવાનું ફરજ પડી? જો એટલે આમ તો એવું પણ છે કે ભાઈ ગુજરાતના લોકો કે ભારતના લોકો છે એ આસ્થામાં બહુ જ, એટલે એક આસ્થા સાથે જોડાયેલા પણ છે. પણ એક બીજું કારણ પણ છે, કારણ કે આખી જે યાત્રા, આ જે આમની વીજ લાઈનના રૂટ છે ને, એ રૂટ પણ ત્યાં છે. વ્રજવાણીમાં હમણાં એક મીટિંગ પહેલા પણ થઈ કે વ્રજવાણી પાસે થઈને જ એ અદાણીનું આખું મોટું સોલાર પ્રોજેક્ટ છે. નહીં તો ધાર્મિક સ્થળો તો બીજા ઘણા છે. તો એ વ્રજવાણી જે, અને વ્રજવાણી ધાર્મિક સ્થળ કરતા પણ એક આખી ક્રાંતિકારી જગ્યા છે. એટલે અમે એ રીતે ક્રાંતિકારી પેલા જે છે જગ્યા છે ત્યાં જઈ રહ્યા છીએ. એક યાત્રા ત્યાંથી નીકળશે, બીજી કોંઢથી નીકળવાની છે. અને કોંઢ જે છે સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી મોટું રકબો ધરાવતું ગામ. આમ તો કે છે કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું રકબો એટલે ખેતી વિસ્તાર ધરાવતું ગામ. એ ગામની અંદર પણ વીજળીના થાંભલાઓ આવી રહ્યા છે. એટલે આ યાત્રા 26 તારીખે રજવાણીથી શરૂ થશે, પરંતુ 30 તારીખની આજુબાજુ એ કોંઢથી પણ શરૂ થશે. અને કોંઢથી સાપકડા, એટલે જ્યાં જ્યાં, એટલે પેલું આપણે પેલા જૂનું ગીત છે ને, વીજળીને ચમકારે મોતીડા પરોવે પાનબાઈ,
એમ અમે વીજળીના થાંભલે જે છે એ આખી યાત્રા કરીને એના મૂળિયા ઉખાડે આંદોલનકારી, એના જેવું છે. એટલે આ વીજળીના થાંભલે એ મોતીડા પરોવાના હતા અને અહીંયા મૂળિયા ઉખેડવાના છે. એટલે અમે આ કામ માટે થઈને થાંભલાનો રૂટ પસંદ કર્યો છે. અને છેલ્લે દ્વારકા એટલા માટે કારણ કે આવું બહુ ઇન્ટરેસ્ટિંગ બી છે કે આખી 5 માંગણીઓ છે. એ 5 માંગણીઓ, એક બાજુ 5 પાંડવો હતા અને એક સમયે તો 100 કૌરવો હતા અને એના સાથીદારો. એટલે અત્યારે ગુજરાતમાં 162 કૌરવો છે. અને આ 162 કૌરવ પુત્રોની સાથે ક્યાંક ગુજરાતની ગાદી ઉપર ધૃતરાષ્ટ્રની જેમ કશું જ નહીં બોલવાનું એવું કરનાર એક વ્યક્તિ બેઠેલા છે. અને બીજી બાજુ પોતાની મનમાની કરે એવા દુર્યોધન પણ બેઠેલા છે. એટલે આપણે ગુજરાતના લોકોએ આજે ગુજરાતના શાસનમાં ધૃતરાષ્ટ્ર કોણ છે, દુર્યોધન કોણ છે, દુશાસન કોણ છે, આ કૌરવો 100 માંથી 162 કેવી રીતે થઈ ગયા, આ બધું જ કરીને લડાઈ 5 માંગણીઓની છે. અને આ 5 માંગણી એટલે 5 પાંડવ ગણાય. લાલજીભાઈ, તમારી જે એટલા માટે અમે દ્વારકા પસંદ કર્યું કે જ્યારે અર્જુન અને દુર્યોધન પણ એ દ્વારિકા ગયા હતા મહાભારતના યુદ્ધ પહેલા. જ્યારે હવે મહાભારતનું યુદ્ધ ત્યારનો રસ્તો હિંસક હતો, આ રસ્તો અહિંસક છે. પણ અમે દ્વારિકા એટલે જઈએ છીએ કે સ્થિતિ તો મહાભારત જેવી જ છે. સવાલ ખાલી એ છે કે દ્વારિકાના કૃષ્ણને જઈને કહેશું કે તું આ કૌરવો જેવા અને કૌરવોને રક્ષણ પૂરું પાડતા જે લોકો છે અને એના માટે સંસાધનો પૂરું પાડતા કંપનીઓ, એના મૂળિયા ઉખેડવાનું કામ કરીશ કે અમારે 5 માંગણીઓ જે ખેડૂતોની છે, જે ગુજરાતના 55 લાખ ખેડૂતો ને 40 લાખ ખેત મજૂરો ને માલધારીઓ બધું થઈને 1 કરોડ પરિવાર એટલે કે 5 કરોડ લોકો માટે અમે 5 માંગણી લઈને આવીએ છીએ. તો 5 કરોડ લોકો માટેની 5 માંગણીઓમાં જે છે એટલે એ આ સિમ્બોલિક છે. ત્યાં જઈને અમે આ વાતને મૂકવાના છીએ. લાલજીભાઈ, પહેલી જે યાત્રા હતી અને હવે જે બીજી યાત્રા જે કરી રહ્યા છો, પહેલી યાત્રામાંથી આ યાત્રાની અંદર શું પરિવર્તન આવશે અને શું શીખ મળશે કે ભવિષ્યની અંદર, એટલે કે જે તમે યાત્રા કાઢવા જઈ રહ્યા છો એની અંદર આવી અડચણો ઊભી ના થાય, આવા કોઈ વિઘ્ન ના નાખે, હવનમાં હાડકા ના નાખે, આંદોલનની વેરવિખેર ના કરે, એના માટે કોઈ તૈયારી ખરી? મને લાગે છે કે અમે એટલું બધું બહુ આમ કે બીજા ઉપર આમ નથી કહેતા કે શંકાઓ કરવી, એ બધું કદાચ સ્વભાવમાં નથી. અને પેલું નથી સાધુના વેશમાં રાવણ આવીને સીતા માતાને ઉપાડી જાય એના જેવી જે વાત છે. તો ત્યારે સીતા માતાને તેમ જ હતું કે કોઈ સાધુ છે, સંત છે. એમ કોઈ ખેડૂતના વેશમાં ખેડૂતોના પીઠમાં ખંજર ભોંકવા માટે અદાણી અંબાણીનો કે આ સરકારનો કોઈ એજન્ટ આવે તો એને શું કરી શકો, કેમ રોકો? અમારે તો ખેડૂતના વેશમાં આવે તો અમને તો એ ભોળો લાગે, ભોળાનો ભગવાન હોય. એમ અમે ભોળા દિલે જે છે એ તો અમે યાત્રામાં ચાલ્યા કરશું. આવું બધું થશે. સમય આવે ત્યારે લોકો સમજશે કે આમાં સત્ય ક્યાં છે, ધર્મ ક્યાં છે, અસત્ય ક્યાં છે, જૂઠ ક્યાં છે, દગાખોરી ક્યાં છે. સમય આવશે ત્યારે લોકો સમજશે. પણ વોલેન્ટિયર વધારી દેવા કે પછી એવા કોઈ બોક્સર ટાઈપ લોકો ગોઠવી દેવા નહીં. મને એમ તો આ યાત્રામાં જ અમારા ઘણા બધા મિત્રોએ કીધું હતું કે લાલજીભાઈ ઠાઠા ભાગી નાખ્યા આમના. તો મેં ના પાડી હતી કે ના, આપણે નક્કી કર્યું છે કે સત્ય અને અહિંસા, એટલે આપણે મારવાનું કામ નહીં કરીએ. તો ખૂબ બધા લોકો એવા હતા ધોકો લઈને પાડી દે એવા હતા, ખેડૂતો એવા હતા અને અમારા સાથીદારો એવા હતા કે આમાં તો ફૂંક મારે ને તોય ભલભલા એમાં ઉડી જાય એવા લોકો અમારી પાસે, કે અમારી ટીમના ખેડૂતો નતા, મહેનતકશ લોકો હતા, ખેડૂતો, માલધારીઓ અને ખેત મજૂરો હતા. તો પણ એવું છે કે એ રસ્તે કોઈ જીતતું નથી. એ રસ્તે કોઈ થોડા સમય માટે સફળ થઈ શકે, પણ હિંસાથી મળેલી જીત એના કરતા મોટી હિંસા કરવા વાળો જયારે આવે ત્યારે એ હારમાં પરિવર્તિત થઈ જતી હોય છે. પણ લાલજીભાઈ, પ્રતિકાર તો કરવો જોઈએ ને. તમારી સાથે એવું વર્તન થતું હોય તો ભલે ઠાઠા ભાગી નાખતા હોય તો ભલે ઠાઠા ભાગી નાખે. એટલે એમાં એવું છે ના, એટલે હું બહુ વ્યક્તિગત રીતે એવું માનું છું કે માંડલ બેચરાજી સર આંદોલનમાં 100 દિવસમાં એક કાંકરી ચાળો નહોતો થયો વિમિતભાઈ. એક કાંકરી ચાળો નહીં, એક ગાળ નહીં.
એક અપશબ્દ નહીં. એટલે તમારે છે ને એ આંદોલનોમાં મૂલ્ય જે છે એની કેળવણી, તમારી જે કેડર તૈયાર થાય એ કેડરને તમારે એના માટે, હા એવું પણ બને ક્યારેક તમારી ઉપર બહુ વિધિવત કોઈ સાધન લઈને પ્રહાર કરે તો પ્રતિકાર બી કર્યો છે. અમે લોકો નલિયાકાંડ વખતે જયારે નીકળ્યા હતા તો અમારી પાસે સામે જે છે ત્યારે ભાજપના લોકો એટલે બળાત્કારી લોકોને સપોર્ટ કરવા માટે ત્યાં ટમેટા લઈને ને ઈંડા લઈને ને ધોકા લઈને સામે, એટલે વિચાર તો કરો કે આપણા ગુજરાતમાં એવા લોકો છે કે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો કે જેમાં બળાત્કારીને જેલમાંથી છોડાવીને ફુલહારથી સ્વાગત પણ કરે છે. એક બાજુ હોય છે, બીજી બાજુ એ જ સંઘીઓ, એ જ ભાજપીઓ નલિયાકાંડના બળાત્કારીઓ જે છે એના સપોર્ટમાં અમારા જેવા અને કોંગ્રેસના આગેવાનો જયારે નીકળ્યા હતા ત્યારે એની ઉપર લોકો પ્રહાર કર્યા છે. અમે પ્રહાર ઝીલ્યા પણ છે, પ્રતિકાર પણ કર્યો છે. એટલે જ્યાં પ્રતિકાર કરવાની જરૂર હોય ત્યાં પણ તમે એમ કે ને એક વખત તો કોઈની પર વિશ્વાસ મૂકવો પડે, વારે વારે થાય તો પછી જોયું જશે. જી, જોયું જશે લાલજીભાઈ. આપને જે સમય આપ્યો ક્રાંતિ માર્ગે, આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ આંદોલનમાં તમને જસ મળે છે કે અબજસ એ તો સમય બતાવશે. મારે બીજી એક વાત તમારા માધ્યમથી કહેવી છે. તમારું છે ને ખૂબ લોકો તમારો વિડીયો જોવે છે એટલે મારે કહેવી છે કે ગુજરાતમાં આ કોઈ એક બે ખેડૂતનો કે 5-10 ગામનો કે 25 ગામનો પ્રશ્ન નથી. આ આખો સવાલ જે છે એ ગુજરાતમાં 100 વીજ લાઈન, 500 કિલોમીટરની એવરેજ લેન્થ, એટલે કે 1.5 લાખ થાંભલાઓ, એટલે કે 38 લાખ વીઘા ગાયકવાડી વીઘા અને 57 લાખ કાઠિયાવાડી વીઘા, એમાં આની અંદર અસરગ્રસ્ત થવાના છે. એટલે ગુજરાતના 18,000 ગામોમાંથી ભાગ્યે જ કોઈ ગામ બચશે. એટલે ગુજરાતના બધા જ ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરોને મારી વિનંતી છે કે 26મી જૂને આવો. બધા લોકોએ કહ્યું છે ખેડૂત બોલે એક જ વાણી, 26 જૂને વ્રજવાણી. ધન્યવાદ. જી બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે લાલજી દેસાઈ કે જેમણે ફરી પાછું એ આંદોલન મોડની અંદર એક્ટિવ થવાના છે અને વ્રજવાણીથી લઈને દ્વારકા સુધી એ પદયાત્રા યોજવાના છે ખેડૂતોના હિત માટે થઈને. કિસાન કોંગ્રેસ, પાલભાઈ આંબલિયા અને લાલજી દેસાઈ સહિતના નેતાઓ. આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.